હેલો ચેમ્પિયન્સ, તમારું બધાનું સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. મારું નામ છે પ્રિયેશ પટેલ. જો તમે ધોરણ 10 પાસ કર્યું છે અને તમે ડિપ્લોમામાં એડમિશન લેવાના છો, અથવા તો તમે ધોરણ 12 ફેલ છો અને 10 પછી ડિપ્લોમામાં એડમિશન લેવાના છો, તો ડિપ્લોમાની એડમિશન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. આજના વિડીયોની અંદર હું તમને સમજાવીશ કે ડિપ્લોમાની એડમિશન પ્રોસેસનું ફોર્મ કેવી રીતે ભરવું. સાથે હું તમને એ વસ્તુ પણ સમજાવીશ કે તમારું જે ટેન્ટેટિવ કાર્યક્રમ છે એમાં ફોર્મ ભરવાની તારીખ એ લોકોએ કઈ આપી છે. અને જો તમારે ડિપ્લોમાની આખી પ્રોસેસ અમારી સાથે રહીને સમજવી હોય તો યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બોલ નોટિફિકેશન પ્રેસ કરજો, જેથી આવનારી બધી જ માહિતી મળી રહે. અને સાથે સાથે ડિપ્લોમાના એડમિશન માટે આપણે એક અલગથી વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ડિપ્લોમા પહેલા સેમિસ્ટરમાં એડમિશન લેવા વાળા વિદ્યાર્થીઓ જ એ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થઈ જજો. હવે આપણે જેવી વેબસાઇટ ઉપર જઈએ તો ACPDC વેબસાઇટનું નામ છે. પહેલા તો શું નામ છે? ACPDC gujarat.government.in. આ વેબસાઇટ ઉપરથી તમારું રજીસ્ટ્રેશન થવાનું છે. આ વેબસાઇટ ઉપર તમે થોડુંક જોશો તો કામ ચલાવ સમયપત્રક પ્રોવિઝનલ કી ડેટ્સ પણ તમને આપેલી છે. અને અહીંયા લખેલું દેખાશે કે પ્રથમ વર્ષ રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. ક્લિક હિયર ફોર ફર્સ્ટ યર રજીસ્ટ્રેશન. જેવું તમે આની પર ક્લિક કરશો એટલે આવું એક પેજ ઓપન થઈ જશે. આ પેજ ઉપર સૌથી પહેલા તમારે ફ્રેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે. ફ્રેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશનથી તમારું રજીસ્ટ્રેશન કરવાની પ્રોસેસ ચાલુ થશે. હવે આ આખી પ્રોસેસ ઓલરેડી મેં એક વખત વિડીયો બનાવીને સમજાવેલી છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું એ વિડીયો મૂકી દઉં છું. એ વિડીયો તમે આખું જોશો એટલે આખું ફોર્મ તમારે કેવી રીતે ભરવું એની સંપૂર્ણ માહિતી તમને મળી જશે. બસ એ વિડીયોને તમારે ફોલો કરવાનો છે. મેં આખું ફોર્મ મારા નામથી ભરીને એમાં બતાવેલું છે, તો ક્યાંય પણ તમારે ભૂલ નહીં આવે. એ ફોર્મ ભરાઈ ગયા પછી તમારું લોગિન તો અહીંયાથી દર વખતે થશે. હવે ફોર્મ ભરવાની તારીખ કઈ છે? તો ઓનલાઈન રજીસ્ટ્રેશનની જે તારીખ છે અહીંયા લખેલી છે 16/5 થી 14/6 સુધીની. મતલબ ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. 14/6 સુધી ફોર્મ ભરાશે. ફોર્મ ભરાઈ ગયા પછી ઓનલાઈન ક્વેરી કોઈ પણ હશે તમારે, એ 15/6 થી 17/6 3 દિવસ આપશે. કંઈક ભૂલ રહી ગઈ હશે, કોઈ ડોક્યુમેન્ટ ખોટા હશે તો એને ચેન્જ કરવા માટેની. પછી મેરિટ લિસ્ટ તમારું બહાર પડશે 21/6. 21/6 તમારું મેરિટ બહાર પડશે ને પછી મોક રાઉન્ડ ચાલુ થશે 21/6 થી લઈને 25/6 સુધી. મોક રાઉન્ડનું રિઝલ્ટ 28/6 આવશે. એના પછી મેરિટ લિસ્ટ 9/5 બહાર પડશે ને જે ફાઇનલ હશે 30/6. એના પછી જે તમારો એકચ્યુઅલ રાઉન્ડ છે, દેખો મોક રાઉન્ડ એટલે ટ્રાયલ રાઉન્ડ છે, મોક રાઉન્ડ એટલે તમને સમજવા મળશે. જે એકચ્યુઅલ રાઉન્ડ છે એ 30/6 થી લઈને 3/7 સુધીનો છે. અને એનું જે રિઝલ્ટ આવશે એ 6/7 આવશે ને ફી ભરવાની તારીખ 6/7 થી લઈને 10/7 સુધીની છે. આ ટેન્ટેટિવ ટાઈમ ટેબલ છે, આની અંદર ચેન્જ પણ થઈ શકે છે. અને પછી આગળના રાઉન્ડ 2, રીશફલિંગ રાઉન્ડ, આ બધા રાઉન્ડની વિગતો એ લોકોએ આપેલી છે. પણ હાલ આપણે એટલે સુધી જોવાની કંઈ જ જરૂર નથી. આપણું અત્યારે કામ ફક્ત શું છે કે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી દઈએ. ઓનલાઈન રજીસ્ટ્રેશન 16/5 થી લઈને 14/6 સુધી છે. 1 મહિનાનો ટાઈમ આપેલો છે. પછી કોઈ ક્વેરી આવે છે તો 15, 16 ને 17 3 દિવસો એક ક્વેરી સોલ્વ કરવા માટેનો સમય આપેલો છે. અને મેરિટ લિસ્ટ તમારું 21/6 બહાર પડશે અને પછી મોક રાઉન્ડ ચાલુ થશે. મોક રાઉન્ડ શું છે, ફર્સ્ટ રાઉન્ડ શું છે, કયા રાઉન્ડમાં શું ધ્યાન રાખવાનું, એ બધાના લાઈવ સેશન આપણી આ ચેનલ ઉપરથી થતા રહેશે. તો સમયાંતરે એ લાઈવ સેશનમાં જોઈન્ટ થવું, જેથી એટલે જ હું તમને કહું છું કે સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ખાસ દબાવજો, જેથી કોઈ પણ લાઈવ સેશન હું અહીંયાથી જનરેટ કરું તો એની નોટિફિકેશન તમને મળી જાય અને એક પણ લાઈવ સેશન તમારો મિસ ના થાય. કેમ કે એડમિશન પ્રોસેસમાં ઘણી બધી ભૂલો દર વખતે સ્ટુડન્ટથી થતી રહેતી હોય છે. એ ભૂલોનો ભોગ તમે પણ ના બનો અને સ્મૂધલી આ પ્રોસેસ ફ્રી ઓફ કોસ્ટ તમે અમારી સાથે શીખી શકો. આપણે એક પણ પૈસા લેતા નથી આ પ્રોસેસ શીખવાડવાના. તો તમે તમારી પ્રોસેસને સરસ રીતે સ્મૂધ રીતે પૂરી કરીને એક સારી કોલેજમાં એડમિશન મેળવો, એ જ અમારો ઉદ્દેશ્ય હોય છે. તો તમારા જેટલા પણ મિત્રો છે એ દરેક મિત્રોમાં આ વિડીયો શેર કરજો, જેથી ફોર્મ ભરવામાં પણ એમને કોઈ તકલીફ ના પડે અને એડમિશન પ્રોસેસમાં પણ એમને કોઈ તકલીફ પડે નહીં અને એમની પણ આરામથી એડમિશન પ્રોસેસ પૂરી થઈ જાય. ઇન્સ્ટાગ્રામ પર પણ સેમ નામ પ્રિયેશ વિદ્યાપીઠથી આપણું એકાઉન્ટ છે, ત્યાં પણ તમે અમને ફોલો કરી શકો છો. ત્યાં ન્યૂઝપેપરમાં આવતી દરેક માહિતી અમે ત્યાં પોસ્ટ કરતા હોઈએ છીએ. તો મળીએ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.